આશાપુરા ડિઝાઇનર માં સાડી લેવા આવ્યા છે કે પછી અહીંયા સાડી પહેરવા આવ્યા છે સોનલબેન? હું છે ને લેવા આવી આ લોકો ને હારે પણ મને ગમી ગઈ છે ને તો આ હાડી ભાઈ જો રીઝનેબલ ભાવમાં દઈ દે ને તો આ લેવાની છે. મસ્ત લાગે છે હો સોનલબેન. કેવી લાગે છે? તો આપણે આ દુકાનનું માર્કેટિંગ કરી રહ્યા છીએ. શું નામ દુકાન? આશાપુરા ડિઝાઇન. ફેમિલી કેમ છો બધા? મજામાં આવ્યો કે મજામાં જશો? મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અત્યારે જો કેટલા વાગી ગયા? 11:30 વાગી ગયા છે. અત્યારે ફ્રી થયા છે. આ મહેમાન છે ને અમારા આવેલા છે અમદાવાદથી. જો કેટલા બધા મહેમાન આવેલા છે. તો નીલમબેન ને શારદા માસી ને આવેલા છે. આ બધા છે ને કપડાની ખરીદી કરવા આવ્યા છે. તો અત્યારે અમે જઈએ છીએ બોમ્બે માર્કેટ ખરીદી કરવા માટે. હું તો જો ક્યારે ગઈ નથી એ માર્કેટમાં. તે બધા પહેલી વાર કેમ છે થાય. હાલો જો કે આ તો બીવે એમ છે નહીં. અમારે અમદાવાદમાં રહે એટલે કોઈથી કઈ બીવે નથી. હાલો કન્ટિન્યુ રહેજો. બે આગળ બેઠા કેમ બોમ્બે માર્કેટમાં. આ બધાને છે ને મિનિમમ ₹1,00,000 ની ખરીદી કરાવી દેવાની છે. હા કેટલા પૈસા લઈને આવ્યા? ₹2,00,000. આ તો 2 લઈને આવ્યા. તમે એ બાપા આ તો કઈ કરોડ લઈને આવ્યા. શું કરું બોલો? મેમ્બર બધા સડવા માંડ્યા છે. હાલો ચોલી કેવી મસ્ત છે આમ જો. ગાડી જોઈ છે ત્યારના. આ 100 વાળી, 200 વાળી, 150 વાળી અલગ અલગ ભાવ છે બધા. જો 250 વાળી પણ છે ને અમને થોડોક ભાવ વધારે લાગે. કાંઈ સેટિંગ થાય ને એવું લાગે. કા શારદા માસી ભેગું નહીં થાય? એમાં એવું છે આ માસી છે ને બોટાદ થી માલ ઘણો લાવે તો એને કે ત્યાં સસ્તો પડે. હાલો ફ્રેન્ડ્સ હવે બીજી દુકાન. અમારા આ વરાજા હગાઈ થી ને તો હોરતા જતે લગ્ન સમજો ક્યાં ના આટા મારી પણ કાંઈ ભેગું થતું નથી. ચોલી એટલે કાંઈ ઘટે નહીં. ચલો બાય બાય ટાટા. હવે આ બજારને કહી દઈએ. જો તમને તો કોઈને સાડી ગમે ને તો તમારા ભાવની કોઈ ટેન્શન નથી. જો બધામાં લેબલ મારેલા જ છે. કેટલી મસ્ત મસ્ત સાડી છે ને. જેને જે પસંદ આવે ને મને કહેજો, હું તમને લઈ આવી. જાય ને ભેગા તો તરત એમ કે આવો 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 આવો. આમ જો સેટ જોવા આવ્યા. આમ જો આ છે ને આ સેટ ₹1,500 કે પટ્ટી. હાલો બીજું તો કાંઈ કીધું નહીં. એકાદ ચેન ગયો એટલા ત્યાં કાંઈ ભેગું નહોતું. ત્યાં હવે ટેક્સટાઇલ માર્કેટ પહોંચી ગયા છે. પણ આ બેનું છે ને બે થાકી ગયા છે. ક્યારના છે ને આટા મારી મારીને થાકી ગયા. બીજા અમારે છે ને 2-3 અંદર જોવે છે. જો જો દરબારી સાડી છે. સાદા બંને કઈ ભેગું નહીં થાય છે. લાડ બધા જો એટલી બધી છે જેટલી જોવે. ફ્રેન્ડ્સ સાડી હંકેલવાની સ્ટાઇલ કેમ છે જો. આખો થપ્પો મારી દીધો છે. ફટાફટ હંકેલાઈ જાય. જુઓ તો આપણે તો કેટલી વાર લાગે. આમ હંકેલી આમ હંકેલી થઈ નથી. મેડમ એક જ છે. જો કેવો થપ્પો મારી દીધો. લાગી જશે તો આ લોકો છે ને બધા પફ ને સમોસા ને એવું બધું નાસ્તો કરે છે. મેં જો લચ્છી લઈ લીધી છે. હાલો શારદા માસીને નથી એવું કાંઈ ખાવું એને લસ્સી લઈ લીધી. આ લસ્સી છે ને 40 રૂપિયાનો ગ્લાસ છે. મસ્ત આખો દી હાડિયું હાડિયું હાડિયું. બીજું કાંઈ લેવાનું નથી. પણ હજી લેવાની નથી બોલો. હવાના જોઈને તો આ નકરી સણિયા સોળિયું દેખાય. આમ જો દુકાન તો આખી આખી ભરી હોલસેલ વાળાની છે બધી. જો આ સાડી છે ને અહીંયા 400 રૂપિયામાં આપે. આવા માસી વેચે. હા બોલો હવે બોલો.
ફ્રેન્ડ્સ સવાર દીના હાડીયું જોઈ જોઈને કંટાળી ગયા હાવ ખાધા પીધા વગરના અત્યારે વાગી ગયા છે 2:30-3 હવે આ દુકાને થોડુંક ભેગું થાય એવું લાગે છે હવે આ છે ને આ હાડીનો ભાવ છે ભાઈ હા 225 225 છે હવે થોડુંક કંઈક સસ્તી કરી દે તો લઈ લેવાનું છે આ માસીમાં લઈને આવ્યા છે 1.5 લાખ રૂપિયા ભેગા કરી કાકા કાકાને લેવાનું છે માસી માસી ગમી છે પણ આ ભાઈ ભાવ થોડુંક કરી ભાવ કાતો લઈ દેવાનો. આ કઈ માર્કેટ કહેવાય આ સુરત ટેક્સટાઇલ માર્કેટ છે માર્કેટમાં આવ્યા છે બોમ્બે માર્કેટમાં જઈ આવ્યા ને હવે પહોંચી આશાપુરા ડિઝાઇનર માં સાડી લેવા આવ્યા છે કે પછી અહીંયા સાડી પહેરવા આવ્યા છે સોનલબેન? હું છે ને લેવા આવી આ લોકોને હારે પણ મને ગમી ગઈ છે ને તો આ હાડી ભાઈ જો રીઝનેબલ ભાવમાં દઈ દે ને તો આ લેવાની છે મસ્ત લાગે છે હો સોનલબેન. કેવી લાગે છે તો આપણે આ દુકાનનું માર્કેટિંગ કરી રહ્યા છીએ. શું નામ દુકાન? આશાપુરા ડિઝાઇન એલી મસ્ત લાગે છે ને બહુ જોરદાર લાગે હો. જોરદાર. દુકાન નામ જો. ભાઈનું આપણે હે ને પ્રમોશન કરી દીધું સારું કેવાય મોટા મોટા વેપારી તો અહીંયા જ બેઠા છે સમજો. કેટલા પૈસા નીકળ્યા હું તો ઓલી પૈસા કાઢી છે ચોકલેટ કાઢી છે હું તો કહું પર્સમાંથી પૈસા કાઢ્યા તો ચોકલેટ કાઢી બોલો કેમ કેટલા પૈસા ડિઝાઇન અલગ અલગ આવે હાલો જો આ રાખી છે એટલે સારી છે ડિઝાઇન એનો મગજ ખાઈ જવાનો છે હડિયું ખોળાયું ખોળાયું માર્કેટમાં છે ને કેટલો હોલસેલમાં માલ મળે ને આખા ટેમ્પા ભરાય જાય છે લઈ લઈને ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરવા હાલો અહીંયા આવું કંઈક છે જો કે મારે તો નથી કરવાનો પણ આ મહેમાનને કરવાનું છે મારે તો મંગળવાર છે પણ આમ જો આ દુકાન કેવી છે હાવ પતાળમાં ભોયરામાં આ ભાઈને એવું કહું કે કઈક સુવિધા કરો એટેક આવી જાય આ 70 વાળી સાંધા સાડી છે 70 રૂપિયામાં સાડી આમાં ગેરંટી આવશે. એટેક આવી જાય કે આ બહુ મસ્ત મને બહુ ગમી ગઈ. આમાં આવશે 110 ગેરંટી. ખરી આવી જાય ઘરમાં 8:30 9 વાગી ગયા છે 10 વાગે ઘરે પહોંચે છે મને એવું લાગે ખરીદી થઈ ગઈ છે આમ જો 2 પાર્સલ છે 1.5 લાખનો થયું છે બિલ આવે ને હાથમાં ત્યારે બતાવી દઉં તમને હાથું લાગે ને ખોટું ન લાગે ક્યાં છે આ જો માલિક રહ્યા 1.5 લાખના આ જો બંડલ ગણાય છે ભાઈ બિલ બતાવી દેજો તમને જો બિલ આવી ગયું છે 1 લાખ 20,000 જો કઈ તારીખનું છે 18 નું 5 લાખ છે અને આપણે છે ને ભૂખ્યા થયા છે આમ જો કાંઈ નહીં તો ભૂંગળા લીધા આમ જો હાલો ફ્રેન્ડ બીજું તો કાંઈ નહીં હવે રિક્ષા બેસી ઘરે આ જો ભૂંગળા ના ભૂખંડા છે સુરતમાં ભૂંગળાની ભૂખ માળી કેટલા વાગી ગયા કહું 9:30 વાગે પહોંચ્યા ઘરે ના મહેમાનને રસોડે બેહાડી દીધા રોટલી કરે છે અને છે ને બહુ ઝાઝું રાંધવાનો કાંઈ ટાઈમ રહ્યો નહીં ભાજી લાવ્યા સેવ ટમેટાનું શાક કર્યું જો મહેમાન બધા જમવા બેઠા છે હાલો હવે જમી લઈ મારી બાકી છે અમારા શેઠ જો અત્યારે આવ્યા છે 6 વાગી ગયા છે 12:30 હજી જમવાનું બાકી છે મહેમાન તો ખાઈ ખાઈને સુઈ ગયા જો એક કામ ઊંઘ આવી ગઈ અહીંથી ગેસભાઈ સુઈ ગયા અને અમારે છે ને અત્યારે શિયાળો છે બહુ શરદી છે ઠંડી એટલી છે પણ આમ જો સોડા હાલો આ બેનને છે ને નથી પીવાનું કેમ નથી અહીંયા અને છે ને તારે હું પીવું હતું અને બિયર પીવું હતું એ જે તારે કઈ સોડા પીવી હતી ટ્યુબર આ બધા અલગ અલગ વસ્તુ મગાવતા હતા અહીંયા હું તો છે ઊંઘમાં કે બ્લેક કલરની બોલો હું કરવી બળેતરા હાલો અમે સોડા પી લઈ તમે બધા સબસ્ક્રાઇબ કરી દેજો હાલો ફ્રેન્ડ આજનો બ્લોગ આ એન્ડ કરશું કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો જય માતાજી બધાને જય માં મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ મળશું કાલના નવા બ્લોગ સાથે બાય બાય